નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી મળ્યા છીએ ત્યારે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર પહેલું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે સંકલનનો. જેને કહીએ છીએ કોઓર્ડિનેશન. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. સંચાલનનું જે તે કાંઈ પ્રકારનો દરેક તબક્કો છે એ તબક્કા માટે સંકલન કેવું છે? જરૂરી છે, કારણ કે કોઓર્ડિનેશન હોવું જોઈએ. આયોજનથી માંડી અંકુશ સુધી સંકલન આવશ્યક છે. તમે કોઈ પણ પ્રકારનું આયોજન કરશો, આયોજનથી માંડી અને છેક અંકુશ સુધી તમામ પ્રકારની બાબતો જે છે તેનું સંકલન કેવું છે? તો કે જરૂરી છે. તેનો અર્થ એકમના જુદા જુદા વિભાગમાં કર્મચારી દ્વારા જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે સુમેળ એક સૂત્રતા સાધવાના કાર્યને સંકલન કહે છે. જે એકમ છે તે એકમની અંદર જુદા જુદા પ્રકારના વિભાગો હોય અને જુદા જુદા પ્રકારના વિભાગોની અંદર કર્મચારી વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધી અને તેની અંદર અમુક પ્રકારનું સંકલન છે તે સારી રીતે કરી શકાય. તેની લાક્ષણિકતાઓ છે કે આયોજનથી લઈ અને અંકુશ સુધીનું કાર્ય કરવું. જેને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની બાબતો એવી હોય છે કે જે આયોજનથી લઈ અને અંકુશ સુધી તેની કામગીરી શક્ય બને છે. મહત્ત્વ એકમના હેતુઓ સિદ્ધ થાય છે તેમાંથી, કે જે કાંઈ પ્રકારનું એકમ છે તે એકમના હેતુઓ તેમાંથી સિદ્ધ થાય છે. ક્યારે આ પ્રકારની બાબત શક્ય બને? તો કે અમુક પ્રકારની જે સંકલનની બાબત છે તેની અંદર સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન છે તે જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારનું સંચાલન કરો તો સંચાલનની અંદર દરેક તબક્કે આ બાબત છે તે કેવી છે? તો કે જરૂરી છે. આયોજનથી માંડી અંકુશ સુધી સંકલન આવશ્યક છે. તમે કોઈ પણ પ્રકારનું આયોજન કરો તે આયોજનથી માંડી અને અંકુશ સુધી એ આપણું સંચાલન છે તે કેવું છે? ખૂબ જ મહત્ત્વનું અને જરૂરી છે. એકમના જુદા જુદા વિભાગના કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે સુમેળ એક સૂત્રતા સાધવાના કાર્યને પણ સંકલન કહે છે. કે જે કર્મચારી કામગીરી કરે છે તે કામગીરીની અંદર અમુક પ્રકારની કામગીરી એવી હોય છે કે એકબીજાની સાથે મળી અને કામ કરવું, એકબીજાની સાથે હળી મળી એક સૂત્રતાથી કામ કરવું, કે જેને સંકલન કહે છે. આયોજનથી અંકુશ સુધી કાર્ય થાય અને એકમના હેતુઓ છે તે કેવા થાય? તો કે ત્યાંથી એ એકમના હેતુઓ છે તે સિદ્ધ થાય છે, કે જેથી કરી અને તમામ પ્રકારની બાબતો છે તે બાબતોને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની વસ્તુ છે તેને આપણે શું કહી શકીએ? તો કે જે વસ્તુની અંદર તમારે કામગીરી કરવી છે તે કામગીરી કયા પ્રકારની હોઈ શકે કે જેથી કરી અને તમે તેનું સારું એવું કામ કરી શકો અને એ કામ છે એ પણ કેવું? તો કે સરળતાથી થઈ શકે. તો આવા પ્રકારના કાર્ય છે તે સંકલનની અંદર થઈ શકે છે. ત્યારબાદ આવે છે સંચાલનનો કાર્ય વિસ્તાર. કે જે સંચાલન છે તેનો કાર્ય વિસ્તાર છે તે કયો છે? તે કેટલાક ક્ષેત્રની અંદર એ કામ કરે છે. તેની અંદર નંબર 1 માર્કેટિંગ, સંચાલન જેને કહીએ છીએ બજારીય સંચાલન. તેમાં પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. આટલા પ્રકારની બાબતો. બીજું છે તે
માનવ સંસાધન સંચાલન. HRM. ત્રીજું આવે છે નાણાકીય સંચાલન અને ચોથું આવે છે ઉત્પાદન. આ સંચાલનના ચેપ્ટરની છેલ્લી લાસ્ટ 4 બાબતો. સંચાલનનો કાર્ય વિસ્તાર છે તે કેટલો છે? તો કે સંચાલનનો કાર્ય વિસ્તાર છે તે આ 4 પ્રકારની બાબતો ઉપર નિર્ભર છે. માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. બજારની અંદર કયા પ્રકારેથી વસ્તુ વેચવા માટેનું માર્કેટ છે, કેવું છે, કેવી રીતે વસ્તુને વેચી શકીએ, કેવી રીતે વસ્તુમાંથી કોઈ પણ પ્રકારની બાબતો છે તે પ્રાપ્ત કરી શકીએ, અને તેમાંથી કયા પ્રકારની બાબતો છે તે સરળતાથી સમજી શકાય તેવા પ્રકારનું આ જે સંચાલન છે તે બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે. તેની અંદર પેદાશની કિંમત, તેનું વિતરણ અને તેની અભિવૃદ્ધિ, આ બાબતો છે તે બાબતો ઉપર ખાસ ધ્યાન રાખી અને કોઈ પણ પ્રકારની જે સંચાલનની બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની બાબતો સમજાવી શકાય છે. નંબર 2, માનવ સંસાધન સંચાલન HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કે જે લોકો દ્વારા અમુક પ્રકારનું સંચાલન થતું હોય છે. તે સંચાલન કયા પ્રકારનું છે, કેવું છે અને કેવી રીતે કરી શકાય. નાણાકીય સંચાલન, જે સંચાલનના કાર્ય છે તેની અંદર નાણાકીય સંચાલન મહત્વનું સ્થાન ધરાવે છે કે કયા પ્રકારે કેવી રીતે વસ્તુની ખરીદી કરવી, ખરીદી કરી લીધા બાદ એ વસ્તુનું વેચાણ કરવું, વેચાણ કરી લીધા બાદ એ વસ્તુ છે તે વસ્તુની અંદરથી કેવી રીતે આવક થાય અને નાણાંનો ઉપયોગ છે તે કેવી રીતે કરવો, આટલા પ્રકારની બાબતો. અને છેલ્લે ઉત્પાદન સંચાલન, કે વસ્તુ છે તેનું ઉત્પાદન થઈ ગયું, ઉત્પાદન થઈ ગયા પછી તેનું સંચાલન કેવી રીતે કરવું, અને સંચાલન થયા પછી વિવિધ પ્રકારની બાબતો કે જેની અંદર અમુક પ્રકારની એવી વસ્તુઓ હોય છે કે આ 4 પ્રકારની બાબતોથી લઈ માર્કેટિંગ, માનવ સંસાધન, નાણાકીય અને ઉત્પાદન, આ 4 પ્રકારના સંચાલન છે તે 4 પ્રકારના સંચાલનને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની વિગતો એવી હોય છે કે જેની અંદર વ્યવસ્થિત રીતે જો કાળજીથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવે તો આ સંચાલનની અમુક પ્રકારની બાબતો છે તેને આપણે સરળતાથી સમજી શકીએ અને જાણી જોઈ શકીએ. તો સંચાલનના સ્વરૂપ અને મહત્ત્વની અંદર આ 4 પ્રકારની બાબતો છેલ્લી અને લાસ્ટ કે જેને ધ્યાનમાં રાખી અને આટલા પ્રકારની બાબતોને આપણે સમજી શકીએ. અને આ જે છે તે તો કે પહેલું સંકલન એટલે કે કોઓર્ડિનેશન, અને બાકી સંચાલનના કાર્યનો વિસ્તાર, કે આટલા કાર્યના વિસ્તારની અંદર આ વસ્તુ છે તે ફેલાયેલી હોય છે. અને આ ફેલાયેલી વસ્તુ છે તે કયા પ્રકારે? તો કે આટલા પ્રકારે તમે તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી અને તમામ પ્રકારની બાબતો અને વિગતો છે તેને તમે સમજાવી શકો અને તમે તેને જોઈ શકો. તો આટલા પ્રકારની આ વિગતો છે તેને સમજાવી અને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે નક્કી કરેલું આપણું જે ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ, એ અહીંયા પૂર્ણ થાય છે. આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયની વાત કરીએ તો અસાઇનમેન્ટ સ્વરૂપે તમારે જે બુક્સ તૈયાર કરવાની છે એ બુક્સ કેવી રીતે તૈયાર કરવી, અસાઇનમેન્ટ, તેની માહિતી આપી દઉં કે અસાઇનમેન્ટ બુક કે જેને આપણે કહીએ છીએ ફેરબુક, તેની અંદર તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે કેવી રીતે લખવા, તો કે તમામ પ્રકારના પ્રશ્નોમાં મતલબ કે પ્રશ્ન 1 થી તમામ પ્રશ્નો છે તે કે જે પ્રશ્નો તમારે લખવાના છે, ઉતારવાના છે, તેની અંદર એટલા પ્રકારના પ્રશ્નો કે જે એક પ્રશ્નથી લઈ અને 5 પ્રશ્ન સુધી, એક પ્રશ્નથી લઈ અને 5 પ્રશ્નો સુધી કેવી રીતે લખવું, તો કે
પ્રશ્ન 4 અને પ્રશ્ન 5. આ 5 પ્રશ્નોમાંથી અસાઇનમેન્ટ બુક ફેરબુકની અંદર પ્રશ્ન અને આવતા દાખલા તરીકે MCQ હોય તો એ તમામ બધા એક વાક્ય છે તો તેના 2, 4, 6, 8 બેકી સંખ્યા. પ્રશ્ન 3ની એકી સંખ્યા. પ્રશ્ન 4ની બેકી સંખ્યા. પ્રશ્ન 5ના 1 અને 3 બે પ્રશ્ન. તો આ અસાઇનમેન્ટ બુકના જે ફેરબુકની અંદર ઉતારવાના છે સ્વાધ્યાયના પ્રશ્નો, તે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર પ્રશ્ન પહેલો તો કે MCQના તમામ MCQ ઉતારવાના. પ્રશ્ન બીજાની અંદર તો કે 2, 4, 6, 8 બેકી સંખ્યામાં જેવી રીતે બેકી સંખ્યા હોય તે બધી ઉતારવાની. પ્રશ્ન ત્રીજાની અંદર તો કે એકી સંખ્યા 1, 3, 5, 7, 9 એવી રીતે વગેરે વગેરે જેટલી સંખ્યાઓ જેટલા સુધી પ્રશ્નો હોય ત્યાં સુધી. પ્રશ્ન 4ની અંદર બેકી સંખ્યા ફરી વખત 2, 4, 6, 8, 10, 12 એવી રીતે ઉતારવાની. અને પ્રશ્ન 5ની અંદર 1 અને 3 આવી રીતે પ્રશ્નો ઉતારવાના. સરસ મજાના સારા અક્ષરોએ થોડી જગ્યા મૂકી પ્રશ્નો લખવા, સારા અક્ષરે હોમવર્ક કરવું તથા તમામ પ્રશ્નોની વચ્ચે થોડી જગ્યા મૂકી અને પ્રશ્નો લખવા. અને આવી રીતે જે આ ચેપ્ટરની અંદર આપણે લખીએ છીએ એવી રીતે તમામ ચેપ્ટરોના પ્રશ્નો આવી રીતે તમને હોમવર્કની અંદર આપવામાં આવશે. તેને તમારે લખવાના અને છેલ્લે લાસ્ટની અંદર અસાઇનમેન્ટ સ્વરૂપે એને બતાવવાના, જેથી કરી અને એનું ગુણાંકન થતું હોય છે તો એ ગુણાંકનની અંદર આ જે કાંઈ પ્રશ્નો તમે લખો છો એ પ્રશ્નોની નોંધ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ચેપ્ટર કે પાઠ શીખાશો તેની અંદરથી જેટલા પ્રકારની બાબતો શીખાશો તેને ફરી વખત એક વખત વાંચી લેવી. ન સમજાય તો ફરી વખત તેના જે તે કાંઈ પ્રશ્નો છે તેને ફરી વખત સમજવાનો પ્રયત્ન કરવો. અસાઇનમેન્ટ આપેલા છે તે અસાઇનમેન્ટ સ્વરૂપે જે પ્રકારની બાબતો આપેલી છે તેને સમજવી. અને એ સમજી લીધા બાદ સારા અક્ષરોએ તમારે હોમવર્ક કરી અને તમામ પ્રશ્નોની વચ્ચે થોડીક જગ્યા મૂકી અને પછી પ્રશ્નો છે તેને લખવા. અને અસાઇનમેન્ટ સ્વરૂપે આ બુક્સની અલગ પ્રકારનો એક વાણિજ્ય વ્યવસ્થાનું જ અસાઇનમેન્ટ સ્વરૂપે એક આખું બુક્સ બનાવવી, તૈયાર કરવી, જેની અંદર તમામ પ્રકારના ચેપ્ટરો છે તે આપણે ઉતારવાના થશે. એટલે આવી રીતે તમારે આ અસાઇનમેન્ટ છે તે વાણિજ્ય વ્યવસ્થાનું પણ તૈયાર કરવું. જેવી રીતે આપણે અર્થશાસ્ત્રમાં તૈયાર કરીએ છીએ એવી રીતે પણ વાણિજ્ય વ્યવસ્થામાં બંને વિષયોના અલગ અલગ પ્રકારના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરવાના છે. છેલ્લા લાસ્ટની અંદર આની અમુક પ્રકારની શું હોય છે તો કે જે તમારા પ્રશ્નો છે તે પ્રશ્નો, અસાઇનમેન્ટ, સારા અક્ષરો જે જોઈ તપાસીને તેના ઉપર તેનું તમારું જે ગુણાંકન છે થતું હોય છે તો આવી રીતે તેની અંદર ગુણ આપવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 12ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12ની અંદર આ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો આવી રીતે તમારે લખી સારા અક્ષરોએ અસાઇનમેન્ટ તૈયાર કરી લેવું અને પછી એને જ્યારે માગવામાં આવે ત્યારે તમારે એને બતાવવાનું થશે. એટલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે અસાઇનમેન્ટ ઉતારવું. તો હવે પછી ફરી વખત જ્યારે લેક્ચરમાં મળશું ત્યારે નવા ચેપ્ટરની શરૂઆત કરશું અને તેની માહિતી આપી અને ફરી વખત નવી શરૂઆત કરશું. તો બસ આ લેક્ચરની અંદર અહીંયા સુધી જ. અસ્તુ. જય હિન્દ.